ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સની અંદર નેક્સ્ટ સમ નંબર 21 જોવાના છીએ, જેની રકમ શું છે? અ કાર હાયર ફર્મ્સ હેઝ 2 કાર્સ વિથ ઇટ્સ હાયર્સ એવરી ડે. એટલે કે કોઈ એક હાયર કાર કરે છે કે કાર ભાડે આપે છે, એની પાસે 2 કાર છે અને એ દરરોજ છે એ શું કરે છે, ભાડા પટ્ટે આપે છે. The numbers of the demands for a car on each every day is distributed as a Poisson variance. એટલે કે નંબર ઓફ ધી કાર્સ ડિમાન્ડ, કારની જે ડિમાન્ડ છે એને આપણે પોઈઝન વેરિયાન્સ એટલે કે વેરિયેબલ્સ કહેવામાં આવે છે, વિથ મીન કે જેનો મધ્યક કેટલો છે તો કે 1.5. એટલે કે આ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ છે એનો મધ્યક છે 1.5. કેલ્ક્યુલેટ ધી પ્રપોઝન્સ ઓફ ધી ડે ઓન વિચ, તો તમારે પ્રપોઝન્સ એટલે કે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. ફર્સ્ટ, નાઇધર કાર ઇઝ યુઝડ, એક પણ કારનો યુઝ ન થાય. સેકન્ડ વન, સમ ડિમાન્ડ ઇઝ રિફ્યુઝડ, ઓલ્સો ફાઇન્ડ્સ ધ નંબર ઓફ ધી ડેઝ નાઇધર કાર ઇઝ યુઝડ ફોર ધ 50 days. એન્ડ સેકન્ડ વન, ધ નંબર ઓફ ધી ડેઝ સમ ડિમાન્ડ ઇઝ રિફ્યુઝ ફ્રોમ ધ 50 days. એટલે કે તમારે આ રકમમાં બુકમાં 150 આપેલા છે, પણ એકચ્યુઅલી એમાં ભૂલ છે, એમાં 50 days છે, જેના માટે તમને એવું કીધું છે કે નાઇધર કાર ઇઝ યુઝડ. હવે કોઈ એક વ્યક્તિ પાસે 2 જ કાર હોય અને દરરોજ એની ડિમાન્ડ હોય, હવે એ ભાડા પટ્ટે આપી શકે છે કેટલી? 2 જ કાર આપી શકે, એનાથી વધારે આપી શકે નહીં. હવે નાઇધર કાર ઇઝ યુઝડ, એક પણ કારનો યુઝડ ન થાય. તો એક પણ કારનો યુઝ ક્યારે ન થાય? તો કે જ્યારે ડિમાન્ડ કેટલી હોય? 0 હોય. એટલે કે 0 ડિમાન્ડ હશે તો કારનો યુઝ થશે નહીં. તો અહીંયા તમારે P ઓફ 0 ફાઇન્ડ કરવાનું છે. સેકન્ડ વન, સમ ડિમાન્ડ ઇઝ રિફ્યુઝ, એટલે કે અમુક ડિમાન્ડ છે શું થાય? રિફ્યુઝ એટલે કે કેન્સલ થાય. કેન્સલ ક્યારે થઈ શકે? જો કે એ વ્યક્તિ પાસે 2 જ કાર છે, તો એ ભાડા પટ્ટે 2 જ કાર આપી શકે છે, એનાથી વધારે આપી શકે નહીં. તો સમ ડિમાન્ડ ઇઝ રિફ્યુઝ, તો કેન્સલ ક્યારે થાય? જ્યારે ડિમાન્ડ છે 2 કરતાં કેવી હોય? વધારે હોય. જ્યારે ડિમાન્ડ 2 કરતાં વધારે હશે, એ ઇન્ફાઇનાઇટ સુધી, અહીંયા તમને સેમ્પલ નથી આપ્યું કે કેટલી ડિમાન્ડ છે, તો ઇન્ફાઇનાઇટ સુધી ગમે એટલી ડિમાન્ડ હશે, એ વ્યક્તિ 2થી વધારે જો કોઈ પણ ડિમાન્ડ કરશે તો એ આપી શકશે નહીં. તો જેટલી ઓલ સમ ડિમાન્ડ ઇઝ રિફ્યુઝ, કે જેની અંદર તમારે P ઓફ x ઇઝ ગ્રેટર દેન 2 ફાઇન્ડ કરવાનું થશે. એટલે કે 2થી વધારે જો ડિમાન્ડ હશે તો એ શું થશે? કેન્સલ થશે. તો સમ સ્ટાર્ટ કરીએ તો આ સમની અંદર પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સની મીન એટલે કે M કેટલું છે? તો કે 1.5. તમને એવું કીધું છે તો કે ડિમાન્ડ્સ ફોર ધ કાર ઇઝ અ પોઈઝન વેરિયેબલ્સ, એટલે કે કારની ડિમાન્ડ છે એ શું છે? પોઈઝન વેરિયેબલ્સ છે. તો x ઇક્વલ ટુ નંબર ઓફ અ ડિમાન્ડ ફોર અ કાર. કારની ડિમાન્ડ છે ને આપણે શું કહીએ છીએ? x. હવે તમને ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ કરવાનું કીધું છે નાઇધર કાર ઇઝ અ યુઝડ. નાઇધર કાર ઇઝ અ યુઝડ એટલે કે એક પણ કારનો યુઝ ન થાય. એ જાણતા પહેલાં સૌથી પહેલાં તમારે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સના ફંક્શન્સમાં e−m ફાઇન્ડ કરવું પડે, જેની અંદર જે આગળના સમ કરતાં અલગ રીતે આપણે ફાઇન્ડ કરવું પડશે. સો e−m કેટલો છે? તો કે 1.5. સો e−1.55 ફાઇન્ડ કરવા માટે તમારે સૌથી પહેલાં કરવું પડશે તો કે e−1.5 છે, તો એનું કઈ રીતે કેલ્ક્યુલેટ થશે? તો કે e−1 ઇન્ટુ e−0.5. આ રીતે 1.5ને શું કરવા પડશે? અલગ કરવા પડશે. તો -1 ઇન્ટુ -0.5 કરવાથી તમને શું મળી જશે? -1.5ની વેલ્યુ મળી જાય છે. સો ટેબલની અંદર એક્ઝેક્ટ 1 2 3 4 5 to 10ની કિંમત છે તમને આ જે રો છે એમાં મળશે, જેમાં -1ની કિંમત કેટલી હશે? 0.36788. સો -1ની વેલ્યુ છે 0.36788 ઇન્ટુ -0.5ની વેલ્યુ. તો -0.5 છે તો 0.5ની પાછળ કંઈ નથી, તો કેમાં જોવાનું? 0માં. સો 0.5નું 0માં જોશું તો પોઈન્ટવાળા જે પણ હશે એની વેલ્યુઝ છે આ ટેબલની અંદર હશે. સો 0.5 એનું આપણે 0માં જોશું તો 0.6065 મળે છે. સો -0.5ની વેલ્યુ 0.6065. સો 0.36788 ઇન્ટુ 0.6065 કરશો તો કેટલા મળશે? 0.2231. સો e−1.5
ઇક્વલ ટુ એની વેલ્યુ કેટલી મળે છે 0.2231. તો આ રીતે જ્યારે પણ તમને e રેઝ ટુ જો પોઈન્ટમાં હોય તો તમારે એને છૂટું પાડી બંનેનો મલ્ટિપ્લિકેશન્સ કરી અને તમે એની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. હવે તમને ફર્સ્ટ ક્વેશ્ચન્સ પૂછ્યો છે પ્રોબેબિલિટી ઓફ neither car is used ઇક્વલ ટુ એક પણ કારનો યુઝ ન થાય. એક પણ કારનો યુઝ ક્યારે ન થાય જો ડિમાન્ડ કેટલી હોય 0 હોય. સો પી ઓફ 0 ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, જેના માટે તમારે એક્સ બરાબર કેટલા લેવા પડશે 0. સો પ્રોબેબિલિટી ફંક્શન્સ પી ઓફ એક્સ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ માઇનસ એમ રેઝ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ, જેની અંદર વેલ્યુ પુટ કરવાથી તમને પ્રોબેબિલિટી મળી જાય છે. સો પી ઓફ 0 ઇક્વલ ટુ ઈ રેઝ ટુ માઇનસ 1.5 ઇન્ટુ એમ કેટલો છે તો કે 1.5 રેઝ ટુ એક્સ 0 ડિવાઈડ બાય 0 ફેક્ટોરિયલ. સો e રેઝ ટુ માઇનસ 1.5 ની વેલ્યુ છે 0.2231 ઇન્ટુ 1.5 રેઝ ટુ 0 ઇક્વલ ટુ 1 એન્ડ 0 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ અગેન 1. સો પી ઓફ 0 ઇક્વલ ટુ 0.2231. This is the probability of neither car is used, then the probability of P of 0 equal to 0.2231. નેક્સ્ટ તમને એની સાથે સાથે જે ક્વેશ્ચન પૂછ્યા છે તો કે ફર્સ્ટ શું કીધું છે નંબર ઓફ ધી ડેઝ નાઇધર કાર ઇઝ યુઝડ ફોર ધ 150 ડેઝ, એટલે કે 50 દિવસોમાં એક પણ કારનો યુઝ ન થાય એવા દિવસોની સંખ્યા શોધો. તો જેના માટે number of days neither car is used. એવા કેટલા દિવસો હશે 50 દિવસોમાં કે જેમાં કારનો એક પણ યુઝ ન થયો હોય, તો એવા દિવસોની સંખ્યા જોતી હોય તો જેના માટે તમે શું કરશો પી ઓફ એક્સ ઇન્ટુ તમે કરશો એન. તો અહીંયા તમારી પાસે કેટલા ડેઝ માટે પૂછ્યું છે તો કે 50 ડેઝ. સો એન ઇક્વલ ટુ 50 ડેઝ ઇન્ટુ નાઇધર કાર ઇઝ યુઝડ, એની પ્રોબેબિલિટી કેટલી છે 0.2231. સો 0.2231 ઇન્ટુ 50 ડેઝ કરવાથી તમને નંબર ઓફ ધી ડેઝ મળી જાય છે. સો 0.2231 ઇન્ટુ 50 ડેઝ કરશો તો તમને મળે છે 11 ડેઝ. રાઉન્ડ ફિગરમાં લેતા કેટલા ડેઝ મળે છે 11 ડેઝ. સો એક પણ કારનો યુઝ ન થાય એટલે કે 0 ડિમાન્ડ હોય તો 50 દિવસોમાંથી 0 ડિમાન્ડ હોય તેવા દિવસોની સંખ્યા કેટલી થશે 11. નેક્સ્ટ તમને સેકન્ડ ક્વેશ્ચન પૂછ્યો છે સમ ડિમાન્ડ ઇઝ રિફ્યુઝડ, એટલે કે એક અમુક છે ડિમાન્ડ છે કેન્સલ થાય. તો ડિમાન્ડ ક્યારે કેન્સલ થશે જ્યારે 2 થી વધારે કારની ડિમાન્ડ હોય ત્યારે. સો પ્રોબેબિલિટી ઓફ some demand is refused equal to, એટલે કે ડિમાન્ડ કેન્સલ થાય ક્યારે કેન્સલ થશે તો કે જ્યારે 2 જ કાર હોય તો 2 થી વધારે કારની ડિમાન્ડ થશે તો શું થશે ડિમાન્ડ કેન્સલ થશે. સો પી ઓફ એક્સ ઇઝ ગ્રેટર ધેન 2. હવે કેટલી ડિમાન્ડ કેન્સલ થશે ખ્યાલ નથી, તો એના માટે તમારે શોર્ટ ફોર્મ્યુલાનો યુઝ કરવો પડે, જેના માટે પી ઓફ એક્સ ઇઝ ગ્રેટર ધેન 2 ફાઇન્ડ કરવા માટે ટોટલ પ્રોબેબિલિટી 1 માંથી પી ઓફ એક્સ ગ્રેટર ધેન છે તો લેસ ધેન, ઇક્વલ ટુ છે તો અહીંયા ઇક્વલ ટુ નથી માટે અહીંયા આવશે ઇક્વલ ટુ 2. સો પી ઓફ એક્સ ઇઝ ગ્રેટર ધેન 2 ફાઇન્ડ કરવા માટે 1 માઇનસ પી ઓફ એક્સ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 કરવાથી તમને શું મળી જાય છે પ્રોબેબિલિટી મળી જાય છે. સો પી ઓફ એક્સ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2, એટલે કે 2 કે 2 કરતાં નાની સંખ્યામાં કોણ આવી શકે છે તો કે પી ઓફ 0 પ્લસ પી ઓફ 1 પ્લસ પી ઓફ 2. તો તમારે પી ઓફ 0 આપણે મળેલું છે, પી ઓફ 1 અને પી ઓફ 2 શું કરવું પડશે ફાઇન્ડ કરવું પડશે, જેના માટે probability functions, Poisson's distributions probability functions p of x equal to e raised to minus m into m raised to x upon x factorial. આ ફોર્મ્યુલા દ્વારા તમારે અગેન p of 1 and p of 2 ફાઇન્ડ કરવો પડશે. p of 1 ફાઇન્ડ કરવા માટે x equal to 1 વેલ્યુ પુટ્સ કરીએ તો p of 1 equal to e raised to minus 1.5 into 1.5 raised to 1 upon 1 factorial. So e raised to minus 1.5 કરવાથી કેટલા મળશે તો કે 0.2231 into 1.5 divided by 1. So p of 1 equal to
0.2231 into 1.5 કરશું, સો 0.3347. નેક્સ્ટ P of 2 ફાઇન્ડ કરવા માટે x ઇક્વલ ટુ 2 લઈએ તો P of 2 ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ 1.5 ઇન્ટુ 1.5 રેસ ટુ 2 ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ. સો e રેસ ટુ માઇનસ 1.5 ની વેલ્યુ છે 0.2251 ઇન્ટુ 1.5 રેસ ટુ 2 કરશું તો કેટલા મળશે 2.25 ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ એટલે કે 2 ઇન્ટુ 1 ઇક્વલ ટુ 2. સિમ્પ્લિફાઈ કરીએ તો 0.2251 ઇન્ટુ 2.25 ડિવાઇડ બાય 2 કરશો તો 0.25099 પ્રોબેબિલિટી મળે છે. સો P of 2 ઇક્વલ ટુ 0.25099. તો હવે તમે આ ફોર્મ્યુલાની અંદર સો P of x ઇઝ ગ્રેટર દેન 2 ઇક્વલ ટુ 1 માઇનસ P of x લેસ દેન ઓર ઇક્વલ ટુ 2, જ્યાં 1 માઇનસ P of 0 પ્લસ P of 1 પ્લસ P of 2 વેલ્યુ પુટ કરીએ તો 1 માઇનસ P of 0 છે તેની વેલ્યુ કેટલી મળેલી છે 0.2231 પ્લસ P of 1 ઇક્વલ ટુ કેટલા મળેલા છે તો કે 0.3347 પ્લસ 0.2 ઇક્વલ ટુ 0.25099. સો 1 માઇનસ 0.3નો સમ કરીએ તો 0.2231 પ્લસ 0.3347 પ્લસ 0.25099 કરવાથી તમને મળે છે 0.80879. સો 1 માઇનસ 0.80879 કરશો તો 0.1912 મળે છે. સો ધીસ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ P of x ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2. દેટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ સફ demand is refused and the P of x is greater than or equal to 2 equal to 0.1912. Next તમને ક્વેશ્ચન્સ એવો પૂછ્યો છે the sum of the days same demand is refused from the 50 days એટલે કે 50 દિવસમાંથી એવા કેટલા દિવસો છે કે ત્યારે ડિમાન્ડ છે રિફ્યુઝડ એટલે કે કેન્સલ થઈ. સો સેકન્ડ ક્વેશ્ચન્સનો આન્સર નંબર ઓફ ડેઝ that demand is refused equal to P of x equal into n. So P of x equal to P of x is greater than 2 એટલે કે જ્યારે ડિમાન્ડ રિફ્યુઝ થાય એની પ્રોબેબિલિટી કેટલી છે તો કે P of x is greater than 2 into નંબર ઓફ ધી ડેઝ કેટલા છે તો કે 50 ડેઝ. સો 0.1912 into 50 days equal to કેટલા થશે તો કે 10. સો ડિમાન્ડ રિફ્યુઝડ એટલે કે કેન્સલ થાય એવા 50 દિવસોમાંથી કેટલા દિવસો છે તો કે 10 ડેઝ એવા છે કે જ્યારે ડિમાન્ડ છે શું થશે તો કે કેન્સલ થશે. સો ધીસ ઇઝ ધ સમ નંબર 21 કે જેની અંદર તમે e રેઝ ટુ માઇનસ 1.5 કઈ રીતે મળે છે એ જોયું. એક પણ કાર નાઇધર કાર ઇઝ અ યુઝ એક પણ કારનો યુઝ ન થાય તો જ્યારે ઝીરો ડિમાન્ડ હોય ત્યારે થાય છે. એના નંબર ઓફ ધી ડેઝ ગોઈતા તો એના માટે P of x ઇન્ટુ કેપિટલ N ફાઇન્ડ કરવાનો થશે. નેક્સ્ટ સમ ડિમાન્ડ ઇઝ અ રિફ્યુઝ જેની પ્રોબેબિલિટી P of x ઇઝ ગ્રેટર દેન 2 અને નંબર ઓફ ધી ડેઝ દેટ ડિમાન્ડ ઇઝ અ રિફ્યુઝ જેના માટે P of x ઇન્ટુ કેપિટલ N કરશો તો તમને શું મળી જાય છે ડેઝ મળી જાય છે. સો ધીસ ઇઝ ધ સમ નંબર 21. નેક્સ્ટ સમ નંબર 22 જેની રકમ શું છે ઇન અ પ્રોડ્યુસ્ડ યુનિટ એવરેજ 2 ડિફેક્ટ્સ આર ફાઉન્ડ એટલે કે કોઈ પણ પ્રોડક્શન્સ યુનિટ્સ છે એની અંદર 2 ડિફેક્ટ્સ છે એવરેજ એટલે કે મીન મધ્યક. તો મધ્યક તમને આપેલું છે કેટલી ડિફેક્ટ્સ ફાઉન્ડ થાય છે શોધાય છે તો કે 2 ડિફેક્ટ્સ. સો m ઇક્વલ ટુ 2. યુઝિંગ ધી પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સ ફાઇન્ડ ધી પ્રોબેબિલિટી ઓફ ફર્સ્ટ નો ડિફેક્ટ્સ, સેકન્ડ વન 3 ડિફેક્ટ્સ એન્ડ થર્ડ વન 4th ડિફેક્ટ્સ ઇન ધી યુનિટ. તો એ નો ડિફેક્ટ્સ એટલે એક પણ ડિફેક્ટ્સ ન હોય, 3 ડિફેક્ટ્સ હોય, 4 ડિફેક્ટ્સ હોય એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. સો પોઇઝન વેરિયેબલ્સ x ઇક્વલ ટુ નંબર ઓફ ધી ડિફેક્ટ્સ ખામીઓની સંખ્યા જેને આપણે શું કહેશું પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સ કહેવામાં આવે છે, પોઇઝન વેરિયેબલ્સ કહેશું. જેના માટે તમને ફર્સ્ટ પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની કીધી છે પ્રોબેબિલિટી ઓફ નો ડિફેક્ટ્સ. એક પણ ડિફેક્ટ્સ ન હોય એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની કીધી છે. સો P of 0 ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક જેના માટેનો ફોર્મ્યુલા છે P of x ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ m ઇન્ટુ m રેઝ ટુ x અપોન x ફેક્ટોરિયલ્સ. સો P of 0 માટે આપણે x ઇક્વલ ટુ કેટલા લઈશું 0. સો P of 0 ઇક્વલ ટુ e રેઝ ટુ
એમ કેટલો છે -2 ઇન્ટુ એમ કેટલો છે તો કે 2⁻0 ડિવાઇડેડ બાય 0 ફેક્ટોરિયલ. સો e⁻2 જેની વેલ્યુ ટેબલમાં જોઈએ તો e⁻2 ની વેલ્યુ ટેબલમાં જોતા 0.13534 મળે છે. સો e⁻2 ઇક્વલ ટુ 0.13534 ઇન્ટુ 2⁻0 ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય 1. સો P of 0 ઇક્વલ ટુ 0.13534. નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન કીધો છે 3 ડિફેક્ટ્સ વેર બી ફાઉન્ડ, એટલે કે 3 ડિફેક્ટ્સ હોય જેની પ્રોબેબિલિટી માટે પ્રોબેબિલિટી ઓફ 3 ડિફેક્ટ્સ ઇક્વલ ટુ P of 3 ફાઇન્ડ કરવાનો છે, જેના માટે x બરાબર કેટલા લેશું તો કે 3. સો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન્સ P of x ઇક્વલ ટુ e⁻m upon x factorial. So e⁻m equal to -2 into m એટલે કે 2⁻3 divided by 2 factorial. So e⁻2 equal to 0.13534 into 2⁻3 equal to 8 divided by 2 factorial equal to 2. Simplify करता P of 3 equal to 0.13534 into 8 divided by 2 करशो तो 0.1805. This is the probability of the 3 defects equal to P of 3 equal to 0.1805. Next, 4 defects. So, third one is a probability of 4 defects equal to P of 4 equal to question mark. જેના માટે આપણે x equal to કેટલા લેશું 4. Then P of x equal to e⁻m into m⁻x upon x factorial. So e⁻2 into 2⁴ divided by 4 factorials. So e⁻2 equal to 0.13534 into 2⁴ equal to 16 divided by 4 factorial equal to 24. So 0.13534 into 16 divided by 24 કરવાથી કેટલા મળશે તો કે 0.0902. This is the probability of P of 4. So 4 defects, probability of the 4 defects equal to 0.0902. So this is the probability of the 4 defects. તો આ રીતે સમ નંબર 20 કે જેની અંદર તમે 22 કે જેની અંદર તમે 3 defects, 4 defects અને no defects ની probability find કરી શકો છો. So this is the sum number 22. Next sum number 23. In a hospital, 3 persons of a patients demand a special room. એટલે કે હોસ્પિટલની અંદર 3% એવા પેશન્ટ્સ છે, દર્દીઓ છે કે જે સ્પેશિયલ રૂમ માટે ડિમાન્ડ કરે છે. ઓન અ પર્ટિક્યુલર ડેઝ 3 સ્પેશિયલ રૂમ્સ વેર વેકન્ટ. કોઈ એક ચોક્કસ દિવસ હોય તો ત્યારે 3 રૂમ્સ છે એ કેવા રહે છે, ખાલી રહે છે. ઇફ 50 પેશન્ટ્સ વેર એડમિટેડ ઇન અ હોસ્પિટલ, હોસ્પિટલની અંદર ઓન ધેટ ડે એક દિવસે 50 દર્દીઓ છે એને એડમિટેડ કરેલા છે. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ મોર દેન 3 પેશન્ટ્સ ડિમાન્ડ્સ ફોર ધ સ્પેશિયલ રૂમ. એટલે કે સ્પેશિયલ રૂમ માટે ડિમાન્ડ કરે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે કે જેમાં મોર દેન 3 પેશન્ટ્સ ડિમાન્ડ્સ ફોર ધ સ્પેશિયલ રૂમ. તો જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે એ તમારો પોઈઝન્સ વેરિયેબલ્સ x થશે. સો પોઈઝન વેરિયેબલ્સ x ઇક્વલ ટુ ડિમાન્ડ ઓફ અ સ્પેશિયલ રૂમ. સ્પેશિયલ રૂમની જે ડિમાન્ડ છે એને આપણે શું કહીશું, x. જેના માટે 3% ઓફ ધી પેશન્ટ્સ ડિમાન્ડ્સ ઓફ સ્પેશિયલ રૂમ. સો probability of patients demand for a special room. સો સ્પેશિયલ રૂમની જે ડિમાન્ડ કરે છે એની પ્રોબેબિલિટીને શું કહેવાય છે, પ્રોબેબિલિટી ઓફ ધી સક્સેસ P. સો P ઇક્વલ ટુ 3% છે તો 3 ડિવાઇડેડ બાય 100 ઇક્વલ ટુ 0.03.
ઇફ 50 પેશન્ટ્સ વેર એડમિટેડ, તો હોસ્પિટલની અંદર કેટલા પેશન્ટ્સ છે એડમિટ કરેલા છે? 50. તો નંબર ઓફ ધી સેમ્પલ્સ n ઇક્વલ ટુ 50 પેશન્ટ્સ. જેના માટે admitted in the hospital that day, find the probability that more than 3 patients demands for the special room. જેના માટે તમારે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સની અંદર એવરેજ ફાઇન્ડ કરવા માટે મીન ઇક્વલ ટુ શું થશે? m ઇક્વલ ટુ np. સો n કેટલો છે? 50 ઇન્ટુ 0.03. સો 50 ઇન્ટુ 0.03 કરવાથી કેટલા મળે છે? તો કે 1.5. સો n ઇક્વલ ટુ 1.5. m ઇક્વલ ટુ 1.5 છે, જેના માટે તમારે પ્રોબેબિલિટી e⁻1.5 માઇનસ 1.5 ફાઇન્ડ કરવા માટે તમારે શું કરવું પડશે? છૂટું પાડી e⁻1 ઇન્ટુ e⁻0.5 ફાઇન્ડ કરવો પડે. સો e⁻1 આપણે આગળના સમ નંબર 21માં જોઈ ગયા છે. સેમ એ જ રીતે e⁻1 કરીએ તો કેટલી કિંમત મળે છે? 0.36788. 0.36788 ઇન્ટુ -0.5ની વેલ્યુઝ -0.5 એટલે 0.5નું 0માં 0.6065. સો બંનેનો મલ્ટિપ્લિકેશન્સ કરતાં 0.2231 e⁻1.5ની વેલ્યુ કેટલી મળશે? 0.2231. હવે તમારે મોર દેન 3 ડિમાન્ડ્સ છે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવા માટે તમારે શું કરવું પડશે? મોર દેન 3 ડિમાન્ડ્સ છે, 3થી વધારે. તો 3થી વધારે કેટલી હોઈ શકે? 50 સુધીમાં આપણે હોઈ શકે એટલી ડિમાન્ડ આપણે ફાઇન્ડ ન કરી શકીએ. એટલા માટે આપણે 1માંથી શું કરશું? P(0), P(1), P(2) એન્ડ P(3) છે એ શું કરી નાખશું? માઇનસ કરશું. જેના માટે સૌથી પહેલાં પોઈઝન્સ distributions functions p(x) equal to e⁻m into m⁻x upon x factorials, જેના દ્વારા તમે p(0), 1, 2 and 3 ફાઇન્ડ કરવાનું થશે. સો x equal to 0 લઈએ તો p(0) equal to e⁻1.5 into 1.5 divided by 0 factorials. સો સિમ્પ્લિફાઈ કરતા e⁻1.5ની વેલ્યુ 0.2231 into 1 divided by 1. So 0.2231. This is the probability of the p(0). Next, p(1) ફાઇન્ડ કરવા માટે x equal to 1 લઈએ તો p(1) equal to e⁻1.5 into 1.5 divided by 1 factorial. Then 0.2231 into 1.5 equal to 1.5 divided by 1 કરવાથી કેટલા મળશે? તો કે 0.2231 into 1.5 કરશો તો મળશે 0.3347. This is the probability of the p(1). Next, p(2) ફાઇન્ડ કરવા માટે p(2) equal to e⁻1.5 into 1.5 divided by 2 factorial. So e⁻1.5 equal to 0.2231 into 1.5 equal to 2.25 divided by 2 factorial equal to 2. સિમ્પ્લિફાઈ કરતા p(2)ની પ્રોબેબિલિટી મળે છે 0.25099. નેક્સ્ટ, p(3) equal to e⁻1.5 into 1.5 divided by 3 factorials. So e⁻1.5 equal to 0.2231 into 1.5 કરશો તો તમને કેટલા મળશે? તો કે 3.375 divided by 3 factorials equal to 3 into 2 into 1 equal to 6. So p(3) સિમ્પ્લિફાઈ કરતા આન્સર આવે છે 0.1255 એટલે કે 0.2231 into 3.375 ડિવાઇડ બાય 6 કરશો તો p(3) equal to 0.1255. હવે તમને પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની કીધી છે તો કે મોર દેન 3 પેશન્ટ્સ ડિમાન્ડ્સ ફોર ધ સ્પેશિયલ રૂમ. સો probability of more than 3 patients demand for a special room.
3 કરતાં વધારે પેશન્ટ્સ છે એ સ્પેશિયલ રૂમની ડિમાન્ડ કરે, જેની પ્રોબેબિલિટી પી ઓફ એક્સ, ડિમાન્ડને આપણે શું કહે છે, એક્સ, ઇઝ ગ્રેટર દેન 3. સો પી ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન 3 ફાઇન્ડ કરવા માટે આપણે શોર્ટ ફોર્મ્યુલાનો યુઝ કરીએ તો ટોટલ પ્રોબેબિલિટી 1 માઇનસ પી ઓફ એક્સ ગ્રેટર દેન છે તો લેસ દેન, ઇક્વલ ટુ નથી તો અહીંયા શું આવશે, ઇક્વલ ટુ 3. સો 1 માઇનસ પી ઓફ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 3 બાદ કરશો તો તમને પી ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન 3 મળે છે. સો 1 માઇનસ પી ઓફ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 3 એટલે કે 3 કરતાં નાની સંખ્યામાં કોણ આવે છે, પી ઓફ 0 પ્લસ પી ઓફ 1 પ્લસ પી ઓફ 2 પ્લસ પી ઓફ 3. સો 1 માઇનસ પી ઓફ 0 કે જેની વેલ્યુ આપણે મળેલી છે 0.2231 પ્લસ પી ઓફ 1 જેની વેલ્યુ 0.3347 પ્લસ પી ઓફ 2 જેની વેલ્યુ 0.25099 પ્લસ પી ઓફ 3 ઇક્વલ ટુ 0.1255. ચારેય પ્રોબેબિલિટીનો સમ કરીએ તો સરવાળો કરીએ તો આન્સર આવે છે 0.93429. સો 1 માઇનસ 0.93429 કરશો તો 0.0657 આવે છે. સો પી ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન 3 એટલે કે 3 કરતાં વધારે સ્પેશિયલ રૂમની ડિમાન્ડ થાય, જેની પ્રોબેબિલિટી કેટલી છે, 0.0657. સો ધીસ ઇઝ ધ સમ નંબર 23. જો આ 3 સમની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.